તસ્કર ટોળકી ગમે તેટલી શાતીર હોય, પોલીસથી બચવા ગમે તેટલા હવાત્યા મારે, પરંતુ પોલીસની ચાંપતી નજરથી ક્યારેય બચી શકતી નથી. નવસારી એલસીબીએ જે સિકલીકર ગેંગ છે તેના રીઢા 2 ગુનેગારોને ઝડપીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ભરૂચ પંથકના ઔદ્યોગિક એકમોની સાથે જ રહેણાંક વિસ્તારોમાં ચોરીનું પ્રમાણ વધતું જતું હતું. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોરી પાછળ કોઈ પરપ્રાંતીય તસ્કરોની સંડોવણી હોવાની માહિતી મળી. આ અજાણ્યા તસ્કર ટોળકીના સભ્યો કોઈ ચોક્કસ સ્થળેથી પસાર થવાની બાતમી તેઓને મળી, જેના આધારે નસીલપોર ગામ પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે પોલીસના જવાનોએ નાકાબંધી ગોઠવી અને આ જ સમયે બારડોલી તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને અટકાવી દેવામાં આવી, જેમાંથી અમરસિંહ બાવરી અને સમંદરસિંહ ઉર્ફ સિકંદરસિંહ ઝડપાયો. આ કારની તલાશી દરમિયાન પોલીસે 11.90 લાખની 4 સોનાની લગડીઓ મળી આવી. આ ઉપરાંત સ્વિફ્ટ ડિઝાયર કાર, ચોરીનું એક બાઇક અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યું, જેની કિંમત 15,44,000 રૂપિયા થાય છે. નવસારી પોલીસની પૂછપરછ દરમિયાન તસ્કરોએ ચોરીની મોડસ ઓપરેન્ડી જણાવી. આ ચોર ગેંગના સભ્યો કાર લઈને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચોરી કરવા માટે જતા. કોઈ ચોક્કસ શહેરમાં પહોંચીને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પહેલા બાઇકની ચોરી કરતા. આ ચોરીના બાઇક ઉપર દિવસે ફરીને તસ્કર ટોળકીના સભ્યો બંધ મકાનોને કે ઔદ્યોગિક એકમોમાં રેકી કરતા. તે બાદ મોડી રાત્રે ગરફોડ કે અન્ય ચોરીની ઘટનાઓને અંજામ આપી ચોરેલા બાઇકને બિનવારસી હાલતમાં તેઓ ત્યાં જ ફેંકી દેતા, જે બાદ પોતે લાવેલી કારમાં મુદ્દામાલ ભરીને અન્ય રાજ્યમાં તેઓ નાસી છૂટતા. આ 2 આરોપીઓ છે એ આ મુદ્દામાલ સાથેથી પસાર થનાર છે, જેથી એ લોકોએ નાકાબંધી કરીને નસીલપોર જે બુલેટ ટ્રેનની બ્રિજ નીચેથી 2 આરોપીઓને આ કારમાં પકડી પાડવામાં આવેલ, જેનું નામ છે અમરસિંહ સમશેરસિંહ બાવરી એટલે સિકલકર, ધંધો બાંધકામ કન્સ્ટ્રક્શન અને રહેવાનું માંગરોળ સુરત છે. અને બીજા જે આરોપી છે એનું સમંદરસિંહ સન ઓફ સિકંદરસિંહ પરિચિતસિંહ રહે પુનિતનગર પાંડેસરા નાઓને પકડી પાડવામાં આવેલ અને તેમની પૂછપરછ અને તેમના પાસેથી કુલ રૂપિયા 15,44,969 રૂપિયાનો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલની રિકવરી કરવામાં આવેલ છે. આ ઝડપાયેલા બંને ચોર કુખ્યાત સિકલીકર ગેંગના સાગરીતો હોવાની આશંકા છે. આ તસ્કરો પાસેથી પોલીસે કોઈ હથિયારો મળી નથી આવ્યા. આ રીઢા તસ્કરોએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોરીનો સામાન ક્યાંથી લાવતા હતા અને કોને વેચવા જવાના હતા તે મુદ્દે કોઈ ચોક્કસ વિગતો હજી સુધી જાહેર નથી કરી. અમરસિંહ બાવરી અને સમંદરસિંહ ઉર્ફ સિકંદરસિંહના મોબાઈલ ફોનના સંપર્કો અને અન્ય વિગતોની ચકાસણી દરમિયાન પોલીસને અગાઉ કરેલી ચોરીઓની જાણકારી મળવાની આશંકા છે. 1 નંબરનો આરોપી છે અમરસિંહ શમશેરસિંહ બાવરી, જેના વિરુદ્ધમાં નવસારી જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં અને મુંબઈમાં પણ 12 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. અને જે સમંદરસિંહ છે સન ઓફ સિકંદરસિંહ પરિચિતસિંહ એના વિરુદ્ધમાં પણ 1 ગુનો દાખલ થયેલ છે. આમ નવસારી જિલ્લા એલસીબીની ટીમે સારી કામગીરીને જે અનડિટેક ગુનાઓ તેને શોધી કાઢીને મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને બીજા 5 જેટલા ગુનાઓ શોધી કાઢેલ છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ગિરફ્તમાં આવેલા 2 તસ્કર અમરસિંહ બાવરી અને સમંદરસિંહ ઉર્ફ સિકંદરસિંહની આખરી પૂછપરછ હાથ ધરી છે, જેમાં ટોળકીના સભ્યોએ ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ગુનાખોરી આચરી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નીલ નાઇક સાથે ગુજરાત ફર્સ્ટ, નવસારી.